દર વર્ષે 2,000ના 3 હપ્તા ખાતામાં જમા થાય. બીજાને પણ મદદ કરવાની આપણી ટેવ છે. આટલી જનસંખ્યામાં શું રોજગાર માટેનું એક જ માધ્યમ છે કે ઘણા બીજા માધ્યમ પણ છે ખરા? ડેરી સિવાયનો કોઈ ઉદ્યોગ નથી. હા. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાના નામથી પણ સરકાર યુવાનોને રોજગારી આપવાની કોશિશ કરે છે. ઉમેદવારને કોઈ ઓળખે કે ન ઓળખે. માધ્યમ ન્યૂઝમાંથી આપણે 26 લોકસભા જે છે અત્યારે ફરવા નીકળ્યા છીએ. બનાસકાંઠા જે લોકસભા છે એમાં અત્યારે આવ્યા છીએ. આ જે 26 લોકસભા છે એના અલગ અલગ જે ઉમેદવારો જે છે એ અને વર્તમાનમાં પણ જે સાંસદ અત્યારે છે એમની સાથે પણ આપણે વાત કરવાના છે. અત્યારે બનાસકાંઠા જિલ્લામાં આપણી સાથે પર્વતભાઈ છે, જેઓ પોતે 3 ટર્મ જેઓ ધારાસભ્ય રહ્યા, ત્યારબાદ એક ટર્મ અત્યારે 2019માં સાંસદ રહ્યા. પર્વતભાઈ, મારે જાણવું છે કે તમે જે તમારા કાર્યકાળ દરમિયાન આ 3 ટર્મની વાત હોય કે પછી અત્યારે લોકસભામાં તમે જ્યારે સાંસદ રહ્યા ત્યારની વાત હોય, તમે જ્યારે જિલ્લાને ઓબ્ઝર્વ કરતા હો, કયા કયા પ્રકારની વસ્તુઓ જે છે કે જે ઓબ્ઝર્વ કરવાની જરૂર હતી અને કયા કયા પ્રકારની વસ્તુમાં બદલાવ આવ્યો છે? મિત્રો, આખું યુગ પરિવર્તન થયું છે. હું 85થી આ ક્ષેત્રમાં છું. મને વાવથરાદી પ્રધાને 5 વખત ધારાસભ્ય તરીકે ચૂંટ્યો. 85થી 90 હું કોંગ્રેસમાં હતો. 95થી 98 અપક્ષમાં હતો અને 98 પછીથી ભાજપમાં છું. રાજ્ય સરકારમાં મોદી સાહેબ સાથે પણ 2 ટર્મ મિનિસ્ટર હતો. રૂપાણી સાહેબ સાથે પણ મિનિસ્ટર હતો. પહેલાં તો મિત્રો વાવથરાદ એટલે 35 વર્ષે દુકાળ પડે, પીવાના પાણીની પણ સમસ્યા હતી. ઇરિગેશનનો તો કોઈ વિચારી પણ શકે નહીં ક્યારે. પણ નરેન્દ્રભાઈ મોદી રાજ્યના મુખ્યમંત્રી બન્યા ત્યારથી આખું પરિવર્તન આવ્યું. નર્મદા આવી, સુજલામ સુફલામ યોજના આવી અને અત્યારે મિત્રો આ વિસ્તારમાં જે શિક્ષણનું ક્ષેત્ર કે રાજ્યમાં જ્યારે 19 જિલ્લા હતા ત્યારે અમે છેલ્લા ક્રમ ઉપર શિક્ષણમાં હતા. અમારે હિજરત કરવી પડતી દુષ્કાળને લીધે, જેથી કરીને શિક્ષણનું પ્રમાણ ખૂબ ઓછું હતું. એમાં વાવથરાદ છેલ્લા ક્રમમાં. સમગ્ર રાજ્યમાં વધારેમાં વધારે મજૂરોની સંખ્યા બનાસકાંઠા અને પંચમહાલમાં રહેતી. નરેન્દ્રભાઈના આવ્યા પછી શાળા પ્રવેશો, કન્યા કેળવણીના કાર્યક્રમો ચાલુ થયા. કૃષિ મહોત્સવ, ગરીબ કલ્યાણ મેળા અને જેને લીધે મિત્રો ખૂબ જાગૃતિ આવી. પ્રજા 100% દીકરા દીકરીઓને ભણાવવા માંડી. આરએમએસ અને માધ્યમિક શાળાઓની શરૂઆત 5-5 કિલોમીટરમાં થઈ. તાલુકે કોલેજોની શરૂઆત કરી અને નર્મદાના નીર આવતા કરીને જ્યાં સૂકો ભટ્ટ વિસ્તાર હતો એ લીલો હરિયાળીવાળો બન્યો. ખેડૂતોમાં સમૃદ્ધિ, આર્થિક સદ્ધરતા વધી. બધા જ મારા વિસ્તારના ખેડૂતો મોટાભાગે 95% ફાર્મ હાઉસ ઉપર રહેવા લાગ્યા. બાગાયતી પાકો પણ લેતા થયા. આ વિસ્તારમાં પહેલાં જે ચોમાસું પાકોમાં બાજરી, મગ, મઠ, ગવાર આવા પાકો થતા હતા, એ શિયાળામાં નર્મદા આવતા કરીને જીરું, ઈસબગુલ, વરિયાળી, રાયડું, દાડમ આખા રાજ્યમાં વધારેમાં વધારે બનાસકાંઠામાં થરાદ તાલુકામાં થવા માંડી. મરચું પણ થવા માંડ્યું. એટલે અનેક પ્રકારના પાકો અને ઉદ્યોગ ક્ષેત્રે પણ બનાસકાંઠા જિલ્લામાં બીજો કોઈ ઉદ્યોગ નથી, પણ બનાસ ડેરી એ મોટામાં મોટો ઉદ્યોગ છે. અને બનાસ ડેરીના માધ્યમથી અત્યારે રોજનો 1 કરોડ લીટર દૂધ બનાસ ડેરીમાં મિત્રો છે. બનાસ ડેરીએ કાનપુર, લખનઉ, ફરીદાબાદ ને વારાણસીમાં પણ આપણા 4 પ્લાન્ટો ડેરીના સ્થાપ્યા છે. ઓરિસ્સામાં પણ છે, આંધ્રમાં પણ છે. એટલે અમારું વિસ્તૃતીકરણ સમગ્ર દેશમાં થઈ રહ્યું છે. પ્રોડ્યુસર બનાસ ડેરી હોય અને એનું જે કંઈ સેલ થાય છે એ અમૂલના નામે થાય છે. ઘણું કર્યું છે. પણ નરેન્દ્રભાઈ આવ્યા પછી આયુષ્માન ભારત, શાળા આરોગ્ય કાર્યક્રમ, મહાવ્રતમ મહાભાતર યોજના, નલ સે જલ, 20 રૂપિયામાં 2 લાખનો વીમો અને 320માં પણ 2 લાખનો વીમો. ખેડૂતોને કિસાન સન્માન નિધિ દર વર્ષે 2,000ના 3 હપ્તા ખાતામાં જમા થાય. ગેસ પહેલાં હું ધારાસભ્ય હતો તો પણ મારે સંસદ સભ્યની કૂપનમાંથી લેવો પડ્યો હતો. અત્યારે ગરીબોને 100% ગેસ મળવા માંડ્યો. ધુમાડામાંથી મારી બહેનોને મુક્ત કરી
અને પશુધનમાં બનાસકાંઠા જિલ્લો દૂધના વિતરણમાં વેપારમાં મારી મહિલાઓએ દૂધને ધંધા તરીકે સ્વીકાર્યો અને ખૂબ સારી પ્રગતિમાં બધા થઈ રહ્યા છે. દીકરા દીકરીઓને ભણાવવામાં પણ એટલા જ અત્યારે મારે બનાસ મેડિકલ કોલેજમાં મારા 200 દીકરા દીકરીઓ બનાસકાંઠાના અત્યારે અભ્યાસ કરી રહ્યા છે. તમામ ક્ષેત્રમાં આમ તો મિત્રો હું 85થી અત્યાર સુધી 5 વખત ધારાસભ્ય બન્યો, સંસદમાં પણ ગયો. મોટાભાગે આ વિસ્તારમાં અત્યાર સુધી ભૂતકાળમાં કોંગ્રેસ ચૂંટાતી હતી એટલે કોંગ્રેસમાંથી હેમાભાઈ હતા, એક વખત સંસ્થા કોંગ્રેસમાંથી બાવજીભાઈ પણ ચૂંટાણા હતા અને 5 ટર્મ હું જેમ કોંગ્રેસ અપક્ષ અને ભાજપમાં પણ મિત્રો ચૂંટણ. આ વિસ્તારના વિકાસમાં જેટલું થાય એટલું કરવાના પ્રયત્નો અમે કરતા હતા, પણ રાજ્યની ઈચ્છા શક્તિ કે રાજ્યના મુખ્યમંત્રી છે તો જ થાય એટલે નરેન્દ્રભાઈને આવ્યા પછી બંધારણમાં તો મિત્રો 6 થી 14 વર્ષના બાળકને ભણવા માટેનો ફરજિયાત હક અને અધિકાર આપ્યા હતા, પણ નરેન્દ્રભાઈને આવ્યા પછી જે શાળા પ્રવેશોને કન્યા કેળવણીના કાર્યક્રમો ચાલુ થયા, 100% નામાંકન થવા માંડ્યું, શિક્ષણનું સ્તર પણ એટલું જ વધાર્યું અને ખાસ કરીને ટેકનોલોજીના માધ્યમથી બધી શાળાઓ પણ મારી પ્રાઇમરી શાળાઓ પણ કોર્પોરેટ હાઉસ ટાઈપ બની. આરોગ્યની સગવડતા માટે FHW, MPHW, શાળા આરોગ્ય કાર્યકર અને બધી આશા વર્કર, આંગણવાડી કાર્યકર, માતાના ગર્ભમાં બાળક હોય ત્યાંથી બાળક જન્મે ત્યાં સુધીની સતત માતાની ને બાળકની આ સરકારે ચિંતા કરી. એ પોષણયુક્ત બાળક જન્મે, પોષણની ખામી ન રહે એની પણ ચિંતા આ સરકારે કરવા માંડી. નરેન્દ્ર મોદી ખૂબ મથે છે અને એટલા માટે 18 કલાક મથતો વ્યક્તિ. સમગ્ર દેશની પ્રજાએ એક નરેન્દ્ર મોદીને લક્ષ્યમાં રાખીને 14માં ભારતીય જનતા પાર્ટીને દેશનું સુકાન આપ્યું, 19માં પણ આપ્યું અને આ વખતે તો મિત્રો તમે જુઓ છો કે સમગ્ર દેશ માત્ર એક નરેન્દ્ર મોદી તરફ પીઠ મળી રહ્યો છે. દેશ નહીં, સમગ્ર દુનિયામાં લોકપ્રિય નેતા કોઈ હોય તો નરેન્દ્ર મોદી. અને નરેન્દ્રભાઈ મોદીના નામે મારા મિત્રો ગુજરાત માટે તો કેવું છે કે જે વર્ષો સુધી જાણે ગુજરાતમાં સુકાન સંભાળ્યું છે એવા કેટલાય આગેવાનો ચાલુ ધારાસભ્ય કોંગ્રેસ છોડીને ભાજપમાં આવે છે, જેથી કોંગ્રેસ ક્યાંય દેખાતી નથી. ક્યાંય કોંગ્રેસના વોટ હશે પણ આગેવાનો ક્યાંય રહ્યા નથી અને એટલા માટે સમગ્ર પ્રજાજનો પણ આજ સુધી જે માનતા હતા એ મિત્રો માત્ર એક નરેન્દ્રભાઈ મોદીમાં સમગ્ર દેશની પ્રજાને એટલો વિશ્વાસ છે કે આ માણસ અમારા માટે બચે છે, અમારા માટે કંઈક કરે છે. જ્યારે કોંગ્રેસનું શાસન હતું ત્યારે ઇન્દિરા ગાંધીના સમયમાં ગરીબી નાબૂદીના નારા લગાયા હતા, પણ ગરીબી નાબૂદ થઈ નથી, ગરીબો નાબૂદ થઈ ગયા હતા, ગરીબો વધવા માંડ્યા હતા. એ રીતે અત્યારે તો નરેન્દ્ર મોદીના શાસનમાં છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ ગરીબોમાં ઘટાડો થયો અને જે એક વ્યક્તિ કોઈ પણ દેશમાં ભૂખ્યો ઊંઘે નહીં એની ચિંતા કરનારા પહેલી સરકાર મળી. કોરોનાની મહામારીમાં આપણું વેક્સિન બનાવીને આપણને જે મિત્રો રસી આપણને તો આપી જ, દેશની તમામ જનતાને પણ પડોશીઓને પણ વસુધૈવ કુટુંબકમની ભાવનાથી પડોશીઓને પણ આપણે કોરોનાની રસી આપી, બધાના જીવ બચાયા અને જે રીતે આપણે બધાના ઉપર બીજાને પણ મદદ કરવાની આપણી ટેવ છે મોદી સાહેબની, એ પ્રમાણે મિત્રો જે સંઘ પરિવાર જે રીતે વિચારે છે એ રીતે મોદી સાહેબ બધાના ભલા માટે દેશમાં કોઈ ભૂખ્યું ઊંઘે નહીં. પહેલી સરકાર એવી આવી કે જે મિત્રો 80 કરોડ પ્રજાજનોને છેલ્લા 5 વર્ષથી મફત અનાજ આપે છે. ફરીથી 5 વર્ષ માટે ઠરાવ કર્યો 29 સાલ સુધી કે 81 કરોડ 35 લાખ લોકોને ફરીથી 5 વર્ષ માટે મફત અનાજ મળશે. અરોધી, આમાં એક મારે ખાલી પૂછવું છે, વિષય લાંબો ચાલે. આપણે બનાસકાંઠાની વાત કરીએ છીએ, દૂધની ડેરીની તમે વાત કરી કે જે સૌથી વધારે ઉત્પાદન અહીંયા થાય છે. આટલી જનસંખ્યામાં શું રોજગાર માટેનું એક જ માધ્યમ છે કે બીજા માધ્યમ પણ છે ખરા? મિત્રો હું બનાસકાંઠા માટે કહીશ કે બનાસકાંઠામાં બીજો કોઈ ડેરી સિવાયનો કોઈ ઉદ્યોગ નથી. અત્યારે નાના ક્ષેત્રોમાં મોદી સાહેબના આવ્યા પછી જેમ વિશ્વકર્મા યોજના નક્કી કરીને વિશ્વકર્માઓને કારીગર વર્ગને જે રીતે લોન આપવાની શરૂઆત કરી છે, સબસિડી આપવાની શરૂઆત કરી છે, એ રીતે ખેતી એ મારો મૂળ ધંધો છે પણ ડેરી એ મારો પૂરક ધંધો હતો. અત્યારે બનાસ ડેરી દૂધના ધંધાને ખેતીની બરોબરીનો ગણવા માંડ્યા અને ખેતીની બરોબરીનો ગણીને એમાં મિત્રો ખેતી કરતા પણ આગળ દર 15 દિવસે રેગ્યુલર અમને દૂધનો પગાર મળે છે. એટલે લોકો એમ કે અમને દૂધનો પગાર આવશે એટલે એનામાંથી
આ બધું કરશું. આ રીતનું બધું જ જ્યારે મિત્રો પડતું હોય ત્યારે બીજા નાના નાના ઉદ્યોગો પણ ઓઇલ મિલો પણ થવા માંડી છે. બટાકામાંથી વેફર બનાવવાનું કામ પણ અમારી દૂધ ડેરીએ મિત્રો શરૂ કર્યું છે. વાહ. ગેસનું ઉત્પાદન પણ ડેરીના માધ્યમથી મિત્રો શરૂ કર્યું છે. એટલે ડેરીએ ખેડૂતોને બીજે પૂરક ધંધા વધારે ભાવ મળીને MSP ભારત સરકાર આપે છે ટેકાના ભાવ. હા. પણ એમાં પૂરક થઈને બીજું કંઈ થાય. ટેકાના ભાવે ખરીદી પણ એટલી જ થઈ રહી છે. ક્યારેક તો ટેકાના ભાવે સરકારને ખરીદી કરવી પણ પડતી નથી, એટલા બજારના ભાવ ઊંચા હોય છે. બિલકુલ. એટલે તમામ ક્ષેત્રોમાં હા. સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયાના નામથી પણ સરકાર યુવાનોને રોજગારી આપવાની કોશિશ કરે છે. અને મારો યુવાન પણ રોજગારી તો સરકાર આપે જ, પણ રોજગારી દેતો થાય એ રીતના નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી મારું બનાસકાંઠા આગળ વધી રહ્યું છે. બનાસકાંઠા પાણીવાળો જિલ્લો બને. આમ તો અમારો નપાણીઓ વિસ્તાર, બરોબર છે. નપાણીયા વિસ્તારમાં પાણી આવ્યું, સુજલામ સુફલામ આવી, ખેડૂતો સદ્ધર થયા છે. પણ જે વિસ્તાર ધારધાર કહેવાતો હતો, જ્યાં એક કુવા ઉપર તદ્દન મોટર ચાલતી હતી, એ વિસ્તાર જ્યારે હુકો ભટ્ટ થવા માંડ્યો છે ત્યારે એ વિસ્તાર પણ હરિયાળો બને એના માટે નરેન્દ્ર મોદીએ જે યોજના નક્કી કરી હતી, નર્મદા યોજનામાંથી આવતી 14 પાઇપલાઇનો એ વખતે એમણે નક્કી કરી હતી કે જેમાં ચંગાથી દાંતીવાડા હોય, ડિંડોલથી મુક્તેશ્વર હોય, કચરાથી દાંતીવાડા હોય, થરાદ માધનપુરાથી શીપુ સુધીની આ પાઇપલાઇનની યોજના, કર્માવત તળાવ હોય, મલાણાનું તળાવ હોય, આ બધા જ તળાવો ભરવા માટે પણ જે રીતે એમણે નક્કી કર્યું હતું એ બધા તળાવો ભરવા માટેની સરકારે ચાલુ સાલે મિત્રો 5400 કરોડ કરતા વધારે રકમ આપીને મંજૂરી પણ મિત્રો આપી છે. આ સરકારે કર્યું છે. એક છેલ્લો સવાલ એ મારે પૂછવો છે કે તમે જ્યારે વાત કરી કે તમે 5 વર્ષ સુધી અહીંયા રહ્યા સાંસદ તરીકે, તો એક વાત કરી કે કોંગ્રેસમાંથી જ્યારે છોડીને ભાજપમાં આવી રહ્યા છે કાર્યકર્તાઓ, 5 વર્ષ તમે અધ્યયન કર્યું છે બનાસકાંઠાનું. ઘેનીબેન ઠાકોર આ વખતે કોંગ્રેસમાંથી જ્યારે લડવાના છે, લોકો એમનો એક પ્રભાવ પણ છે એના આમાં એવું છે મિત્રો, મેં તમને કીધું કઈ ચૂંટણી નરેન્દ્ર મોદીના સામે કોંગ્રેસ લડે છે, બિલકુલ બીજી કોઈ ચૂંટણી છે જ નહીં. અચ્છા. નરેન્દ્ર મોદી દેશના પ્રધાનમંત્રી છે, એના નામે ભારતીય જનતા પાર્ટીની જે ચૂંટણી મિત્રો પહેલો પ્રધાનમંત્રી એવો આવ્યો છે કે સમગ્ર દેશમાં એક વ્યક્તિના નામે ચૂંટણી લડાય છે. નરેન્દ્ર મોદીમાં સમગ્ર દેશની પ્રજાને વિશ્વાસ છે અને દેશની પ્રજામાં એમને જ્યારે વિશ્વાસ છે ત્યારે એક પ્રજાજન ઉમેદવારને કોઈ ઓળખે કે ન ઓળખે, ઉમેદવારને ઓળખવાની જરૂર નથી. માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીને લક્ષ્યમાં રાખીને આખી દેશની પ્રજા અને અમારા વિસ્તારની પ્રજા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રેખાબેનને છોડશે, એમાં કોઈ શંકા રહેતા નથી. આભાર મિત્રો. આભાર. તમને શું લાગે છે આ વિષયને લઈને, આ જે ઇલેક્શન છે 2024 ને લઈને, અને કોણ જીતશે, કાં તો પછી કેવો માહોલ રહેશે, એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. અને આવા જ વિડીયો માટે જોતા રહો માધ્યમ ન્યૂઝ.